ભરૂચ શહેરના કટોપર દરવાજા નજીક મુલ્લા ડૉક્ટરના પગથિયા પાસે ગુરુવારે અમદાવાદના ટ્રસ્ટની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી। આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઇમારત પડતી વખતે જોરદાર ધડાકો થયો હતો, જેનાથી સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ મોટી દુર્ઘટના ટળી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મિલકત છેલ્લા 2-3 વર્ષથી ખાલી હતી, જોકે તેમાં સામાન સંગ્રહિત કરવામાં આવ્યો હતો। ઇમારત અત્યંત જર્જરિત બની ગઈ હતી અને અગાઉ પણ અહીં ઝાડ પડવાની ઘટના બની ચૂકી હતી। નગરપાલિકા દ્વારા આ મિલકત ઉતારી લેવા માટે ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે ટ્રસ્ટ દ્વારા તેને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે ઇમારત ઉતારવાની કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી રાખવામાં આવી ન હતી। આ અંગે તંત્ર તેમજ ટ્રસ્ટીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં જરૂરી સેફટી પગલાં લેવામાં ન આવતા આખી ઇમારત ધડાકાભેર ધરાશાયી થઈ હતી। ઇમારતના કાટમાળને કારણે વિસ્તારમાં ઇન્ટરનેટ કેબલ, જીઈબીની વીજ લાઇનો અને પાણીની લાઇનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના પરિણામે આસપાસના વિસ્તારની આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા અને સંબંધિત વિભાગોના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થાનિકોએ બેદરકારી માટે જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ શહેરમાં આવેલી અન્ય જર્જરિત ઇમારતોની તાત્કાલિક તપાસ કરી જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી રહી છે।